હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ. આજનો વ્લોગ ટીમ ઇન્ડિયા માટે, કેમ કે ઘરના વ્લોગ અને બહારના વ્લોગ તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજનો જે વ્લોગ બન્યો છે એ સ્પેશિયલી ટીમ ઇન્ડિયા માટે છે. તો બેટિંગની શરૂઆત પણ ખૂબ જ જબરજસ્ત રહી આપણી. સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા, બુમરાહે તો કમાલ કરી દીધી હતી ભાઈ કાલે. ખૂબ જ મજા આવી. શરૂઆત જ 6-4 બસ એક જ વાત હતી બધાના મોઢામાં. અને સ્ટેડિયમ તો એટલું ખચાખચ ભરેલું હતું કે ક્યાંય જગ્યા જ નહોતી. બધા ઇન્ડિયાના ફેવરમાં જ બેઠેલા હતા ત્યાં, ઇન્ડિયા માટે જ બેઠા હતા. કેમ કે ફાઇનલ મેચ હતી અને જીતવી જ પણ આપણે જ હતી, જરૂરી જ હતી જીતવી પણ. તો ખૂબ જ મજા આવી. અને એમાં પણ બેટિંગ પણ આપણી ખૂબ જ શાનદાર રહી. પછી આવે એ લોકોની બેટિંગનો વારો, તો ત્યારે આપણે બોલિંગે પણ ખૂબ જબરજસ્ત કમાલ કરી. બુમરાહે તો બહુ જ કમાલ કરી નાખી. એક બોલ, બીજો બોલ, અને એવું લાગ્યું કે કદાચ હેટ્રિક થઈ જશે એમની, પણ એ ચાન્સ એમને કાલ ન મળ્યો. સ્ટેડિયમ પૂરું બ્લુ કલરથી છવાયેલું હતું. જ્યાં જો નજર કરો ત્યાં બ્લુ બ્લુ અને બ્લુ જ. ખૂબ જ જોરદાર મેચ રહી ભાઈ કાલની. ફાઇનલ મેચ હતી, જીતવી જરૂરી હતી અને જોવી પણ જરૂરી હતી. બહાર જવાનું હતું, બધાએ કેન્સલ કર્યું. નહીં, આજે તો ફાઇનલ મેચ છે એટલે કોઈ ક્યાંય નહીં જાય, બસ મેચ જોઈ. અને ખૂબ જ મજા આવી, ખૂબ જ આનંદ આવી ગયો ઘરમાં બેસીને બધા સાથે મેચ જોવાનો. અને હાર્દિક પંડ્યા, બુમરાહ જુઓ તમે કેવી રીતે એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે. બસ આવી જ રીતે ટીમ ઇન્ડિયા એક સાથે મળીને હંમેશા રમે અને જીત માટે આગળ વધતી રહે, એવી જ આપણે એમની પાસે બધા આશા તો રાખીએ છીએ કે આપણે કોઈ પણ મેચ ક્યારે પણ ન હારીએ. અને આવી મેચો તો ભાઈ કમાલ કરી દે છે. રોહિત શર્મા, ધોની ત્યાં બેઠેલા હતા, એમને પણ ખૂબ જ મજા આવી. અને સ્ટેડિયમનો નજારો, અને હાર્દિક પંડ્યા તો ભાઈ એમની સ્પીચ જે સાંભળી કાલે એ પણ ખૂબ જ સરસ હતી. વિનિંગ ટીમ છે તો થવું પણ જોઈએ આ બધું. આવી મેચો ક્યારેક જ જોવા મળે છે. અને ખૂબ મજા કરી બધાએ કાલ. તો ફરીથી બધાને કોંગ્રેચ્યુલેશન્સ હતું એ લોકોને પણ. અને જે સ્ક્રીન ઉપર જે વર્લ્ડ કપ, જે સોરી T20નો જે કપ આવ્યો બનીને, એ જોઈને તો બધા ખુશ થઈ ગયા. અને ઉપર બીજું જે આવ્યું એ ભારતનો નકશો, તો એ પણ મજા આવી. ફોટોગ્રાફી પણ બધાએ મન ભરીને કરી છે કાલ તો. એ લોકોએ પણ કરી, અને જેમને પણ એમની સાથે ફોટોગ્રાફી કરવાનો મોકો મળ્યો, એમણે કોઈએ પણ એક ચાન્સ પણ છોડ્યો નથી. અને આવી જ મેચો આપણે હંમેશા જીતતા રહીએ અને ટીમ ઇન્ડિયા આગળ વધે. ખૂબ જ આપણને એમ લાગતું હતું કે સચિન કે ધોની નથી તો કોણ રમશે હવે આગળ, મેચ ટીમને કોણ આગળ વધારશે. પણ એવું આપણને એમ હતું કે હવે કોણ રમશે, પણ ટીમ ઇન્ડિયા યુવાન ટીમ જે આગળ વધી રહી છે, ખૂબ જ સરસ રીતે રમી રહી છે. બેટ્સમેન પણ આપણી પાસે સરસ છે અને બોલરો પણ સરસ છે. તો ક્રિકેટ એક એવી રમત છે જે નાનાથી કરી અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય છે. આ શેરી ગલીઓમાં પણ તમે જુઓ તો બીજી કોઈ રમત રમાય કે ન રમાય, પણ ક્રિકેટ ઓલવેઝ રમાય છે. જો હાર્દિક પંડ્યાએ તો તિરંગો પહેરી જ લીધો છે અને નીકળી પડ્યા છે જે જંગ જીતીને એ લોકો. આજે ખૂબ ખુશ છે એ લોકો બધા. અને લાઇટિંગ તો સ્ટેડિયમની શું કહીએ ભાઈ, મોટેરા નહીં પણ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખૂબ જ સરસ લાગતું હતું. એક એક લાઇટિંગ અલગ અલગ કલરથી ખૂબ જ સરસ લાગતું હતું. આવો નજારો પહેલી વખત જોયો. બધા બેટ્સમેન એટલા ખુશ હતા કે વાત જ ન પૂછો. બધાએ સાથે બેસી ને મસ્ત ફોટોગ્રાફી પણ કરાવી. અને કપ જ્યારે એમના હાથમાં આવ્યો ત્યારે ભાઈ એક ક્ષણ તો, આવી જીતની ક્ષણ જે હોય ને એ ભૂલી શકાતી નથી. કેમ કે આપણે જે T20 કપ જીત્યા છીએ, જો દરેકના ચહેરા પર કેટલી ખુશી છે, કેટલી સ્માઇલ છે કે ના અમે
કપ અમે જ જીત્યા છીએ ને અમારો જ છે એટલે અમે લઈને જ રહ્યા છીએ. બહુ જ મજા આવી કાલની મેચમાં. તો ખૂબ જ આનંદથી આ બધાએ આ ક્ષણનો લાભ લીધો છે ભાઈ. ભલે ત્યાં ન જઈ શક્યા પણ ઘેર બેસીને પણ મેચની જે મજા લીધી છે આ યંગ ટીમ સાથે એ ભૂલાય એવી ક્ષણો નથી. આ એવી એક ડિઝાઇન તૈયાર જાણે થઈ ગઈ છે જાણે કમળનું કોઈ ફૂલ હોય. કમળનું ફૂલ તો હોય ભાઈ, બીજેપીનું ચિહ્ન છે કમળનું ફૂલ તો ખૂબ જ મજા આવી ત્યાં બેઠેલા બધા દર્શકોને અને ઘરેથી જેમણે મેચ જોઈ છે એમને પણ ખૂબ મજા આવી. નાનો એવો વ્લોગ છે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.